શાંતિ માટે શાંતિદૂત બનીને જવાવાળા અને શ્રી કૃષ્ણ ભગવાન અઢળક પ્રયાસો કર્યા પછી પણ કૌરવો માન્યા ન હતા. તો આપણું શું ગજું છે કે માણસ સમજે? શ્રીલંકામાં સીતા મૈયાને શાંતિથી પરત મોકલી આપવાનો સંદેશો લઈને ભક્ત હનુમાનજી ગયા હતા અને આપ્યો હતો સંદેશો. છતાં પણ રાવણ સમજ્યો નહીં. તો આપણી શું તાકાત છે? આકાશમાંથી ભવિષ્યવાણી થઈ અને કંસને મૃત્યુ વિશે સમજાયું, છતાં પણ બેન બનાવીને જેલમાં પૂરવામાં આવ્યા. તો સમજવાનું છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જો માણસ અધર્મ અસત્યનું આચરણ કરે છે કે ખોટા માર્ગે ચાલે છે, એનો અંત પણ એના કર્મો જ એને બનાવે છે અને બને છે. એના સુખ દુઃખનો આધાર પોતે જ બને છે અને સ્વયં જ પતનને નોતરે છે.